સુરતના કિમ 4 રસ્તા નજીક આવેલા ભાગુદય હોટેલ પાસે પૂંઠાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના કિમ 4 રસ્તા નજીક આવેલા ભાગ્યોદય હોટેલ પાસે પૂંઠાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આગ ગોડાઉનમાંથી બાજુમાં આવેલા વાહન રિપેરિંગ ગેરેજ સુધી પ્રસરી ગઈ હતી. ઘટનામાં 3 જેટલા મોટા ટેમ્પાઓ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સુમિલોન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ફાયર કર્મચારીઓએ પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ પ્રયાસો હાથ ધર્યા. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ અંગે તપાસ ચાલી રહી છે. સુમિલોન ફાયર ઓફિસર ભાવેશ ગામિત આજે 12 વાગ્યાની આસપાસ ભાગ્યોદય હોટલની બાજુમાં એક ગોડાઉનમાં પૂંઠાનું ગોડાઉન હતું, એમાં આગ લાગી હતી અને તાત્કાલિક કોલ મળતા સુમિલોન ફાયર તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ પર કાબૂ મેળવેલું છે. અને ગોડાઉનની બાજુમાં એક ગેરેજ હતું, એમાં 3 ટેમ્પા બળીને ખાખ થઈ ગયેલા છે. હાલમાં કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. કોઈ જાનહાનિ નથી. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.